હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ જેવું બજારમાં મળે છે તેવું ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસિપી. જો તમારું શ્રીખંડ પણ ઢીલું રહી જતું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. આજનો વિડીયો જોયા પછી તમારે માર્કેટનું શ્રીખંડ ક્યારેય નહીં લાવવું પડે. આ શ્રીખંડ આપણે ઘરે જ એકદમ ઢેફા જેવું દહીં જમાવી અને તૈયાર કરશું. શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે દહીં જમાવી લેશું. તો એક જાડા તળિયાવાળા વાસણમાં આ રીતે 2 ચમચી જેટલું તળિયે પાણી ઉમેરવાનું અને ત્યાર પછી આપણે તેમાં 1.5 લીટર દૂધ ઉમેરી દઈશું. અહીં આજે હું શ્રીખંડ 1.5 લીટર દૂધમાંથી તૈયાર કરું છું. આ વાસણને ગેસ ઉપર ગરમ કરવા રાખી દેશું. એક ઉભરો આવી જાય એટલે ગેસને એકદમ ધીમો કરી દેવાનો. ધીમા તાપ ઉપર 2 મિનિટ સુધી દૂધને આ જ રીતે ખર્ચાવા દેવાનું, જેથી કરી તેમાં જરા પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય. શ્રીખંડ બનાવતી સમયે હંમેશા ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો. મેં આ ભેંસનું દૂધ લીધેલું છે. દૂધ એકદમ સરસ આપણું ઉકળી અને ખર્ચાઈ ગયું છે. એક વાસણમાં પાણી લઈ અને દૂધને આપણે તેમાં ઠંડુ કરી લેવાનું. દૂધને 15 થી 20 મિનિટ સુધી પંખા નીચે મેં ઠંડુ કરી લીધું છે. હવે દૂધ આપણું એકદમ નવશેકું રહ્યું છે. આ રીતનું દૂધ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં મેરવણ ઉમેરશું. મેરવણ માટે અહીં મેં 2 થી 3 ચમચી જેટલી મોળી છાશ લીધેલી છે. તમે છાશની જગ્યાએ દહીંથી પણ મેળવી શકો છો. તો 1 ચમચી જેટલું દહીં ઉમેરવાનું. દહીં પણ ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. દૂધમાં આ રીતે ચમચો ફેરવી અને તેની ઉપર ઢાંકણ ઢાંકી અને દૂધને આખી રાત માટે આપણે રહેવા દેવાનું છે. સૌથી પહેલાં વાસણને પાણીમાંથી બહાર કાઢી લેશું. ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને આપણે તેને રાખી દેવાનું છે. બીજા દિવસે સવારે દહીં આપણું એકદમ સરસ જામીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકશો, વાસણને ત્રાંસું કરીએ તો પણ બિલકુલ દહીંમાંથી પાણી છૂટું નથી પડતું. દહીંને ચમચામાં લઈને પણ બતાવું છું તો તમે જોઈ શકશો, દહીંમાં એક પણ ટીપું પાણીનું નથી અને એકદમ સરસ ઢેફા જેવું દહીં તૈયાર થયું છે. છરીથી કાપવું હોય તો આ રીતે કાપી શકાય તેવું આપણું દહીં બનીને તૈયાર થયું છે. તળિયા સુધી એકદમ આખું દહીં બધું એક જ સરખું તૈયાર થયેલું છે. હવે આપણે એક કોટનનું કપડું લઈ લેવાનું છે. કપડું એકદમ આછું હોય તેવું લેવાનું છે અને બધું જ દહીં કોટનના કપડામાં ઉમેરી દેશું. મેં આ જ વાસણમાં દૂધ ગરમ કરેલું હતું અને તેમાં જ દહીં જમાવી દીધું હતું. તો તમે જોઈ શકશો, બિલકુલ આપણું દૂધ તળિયે બેઠું નહોતું. 2 ચમચી દૂધ ઉમેરવાથી તળિયે દૂધ બિલકુલ બેસતું નથી. હવે આ રીતે કપડાના ચારે છેડા ભેગા કરી અને આપણે તેની પોટલી વાળી લેવાની છે. એક વાટકાની ઉપર આ રીતે એક ચાયણી રાખશું અને તૈયાર કરેલી પોટલીને આપણે તેની ઉપર રાખી દેવાની અને ઘરમાં રહેલ કોઈ પણ દોરી કે સિંદરીની મદદથી આ રીતે પોટલીને બાંધી લેવાની. એકદમ સરસ તાણી અને ગાંઠ વાળવાની છે. જરા પણ તે ઢીલું ન રહેવું જોઈએ, જેથી કરી દહીંમાં જે પણ પાણી હોય તે બધું નીતરી જશે. ચાયણી વાસણમાં નીચે ડૂબે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે ચાયણીને થોડી વાસણથી ઉપર જ રાખવાની, જેથી કરી જે પણ પાણી નીતળે તે ફરી પાછું પોટલીમાં અડે નહીં. હવે તેની ઉપર કોઈ પણ વજન રાખી અને 5 થી 6 કલાક માટે આપણે તેને ફ્રીજમાં રાખી દેવાનું. 5 થી 6 કલાક પછી આપણે પોટલી ખોલીને જોઈશું તો દહીંમાંથી બધું પાણી નીતરી ગયું છે અને એકદમ સરસ ઘટ અને મલાઈદાર આપણું દહીં તૈયાર થઈ ગયું છે. દહીં તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો, તેમાં બિલકુલ પાણીનો ભાગ નથી. એકદમ સરસ પનીર જેવું આપણું દહીં તૈયાર થયું છે. આ દહીંને રોટલીના લોટ ચારવાના આંકમાં અથવા ઘઉં ચારવાના ચારણામાં ઉમેરી અને તેને આપણે ચાળી લેવાનું. આ સ્ટેપ ખાસ કરવાનું છે. દહીંને આ રીતે ચાળી લેવાથી તે એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ જશે અને આપણું શ્રીખંડ ખૂબ જ સરસ ક્રીમી બનીને તૈયાર થશે. આ સ્ટેપમાં 5 થી 7 મિનિટ જેવો સમય લાગે છે, પરંતુ આ સ્ટેપ ચોક્કસથી કરવાનો. તમે જોઈ શકશો, આ રીતે નીચે આંકમાં દહીં બધું જમા થતું જશે તો હાથેથી આપણે તેને કાઢી લેશું. દહીંમાં જે પણ પાણી હતું તે આ રીતે બધું વાટકામાં નીકળી ગયું છે. હવે ચાળેલા દહીંને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. એકી સાથે બધું જ દહીં આ રીતે એક વાસણમાં કાઢી લેવાનું અને ત્યાર પછી આપણે હાથની મદદથી તેને ફેટી લેવાનું છે. તમે ઈચ્છો તો વિસ્કરથી પણ ફેટી શકો, પરંતુ હાથથી વધારે સરસ ફ્લફી થશે. તો હાથને પાણીથી ધોઈ સાફ કરી અને હાથેથી જ આ રીતે ફેટવાનું. તમે જોઈ શકશો, દહીં એકદમ સરસ ક્રીમ જેવું તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે 2 થી 3 ચમચી જેટલી દૂધની તાજી મલાઈ લેવાની છે.
અને 2 પેકેટ આ રીતે 10-10ના પાઉચ જે મિલ્ક પાવડરના મળે છે તે ઉમેરવાના છે. દૂધની મલાઈ અને મિલ્ક પાવડર બંને વસ્તુને મિક્સ કરી અને શ્રીખંડમાં ઉમેરવાથી શ્રીખંડ ક્યારેય પણ ઢીલું નહીં પડે. માર્કેટમાં મળતા શ્રીખંડમાં whip ક્રીમ ઉમેરવામાં આવે છે. તો આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતના ફેટી લેશું એટલે તે ક્રીમ જેવું તૈયાર થઈ જશે. મલાઈના લીધે શ્રીખંડમાં એકદમ સરસ ક્રીમીનેસ આવશે અને મિલ્ક પાવડર છે તે શ્રીખંડમાં જે પણ પાણીનો ભાગ હશે તે બધો શોષી લેશે. હવે તેને આપણે ફેટીને રાખેલા દહીંની સાથે ઉમેરી દેવાનું અને હાથેથી ફરી પાછું બધું એક વખત મિક્સ કરી લેવાનું. તમારી પાસે જો મિલ્ક પાવડર ન હોય તો તમે તેની જગ્યાએ 2 ટેબલસ્પૂન જેટલો આરારોટ કે પછી કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો. પરંતુ મિલ્ક પાવડરથી ખૂબ જ સરસ શ્રીખંડ બનીને તૈયાર થાય છે. 1 કપ દળેલી સાકર ઉમેરશું. તેની જગ્યાએ તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો. અને ચમચાથી એક વખત હલાવી બધું મિક્સ કરી દેશું. થોડા કેસરના તાંતણાને મેં દૂધમાં પલાળી પહેલાં જ રાખી દીધેલા હતા. 1 ચમચી જેટલો એલચી પાવડર ઉમેરશું. થોડા પિસ્તાને આ રીતે ઝીણા સમારીને ઉમેરશું. થોડી કિસમિસને પાણીમાં પલાળી અને પહેલાં જ તૈયાર કરી લીધેલી હતી તે ઉમેરશું અને થોડી બદામની કતરણ ઉમેરશું અને ચમચાથી બધા ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરી દેશું. હવે શ્રીખંડને ચમચીમાં લઈને જોઈએ તો તમે જોઈ શકશો સાકર ઉમેર્યા પછી પણ આપણી ચમચી ઊંધી કરીએ છીએ છતાં પણ શ્રીખંડ પડતું નથી. તો આપણું શ્રીખંડ છે તે બિલકુલ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. હજુ આપણે તેને ફ્રીજમાં રાખ્યું નથી. શ્રીખંડને સર્વ કરતાં પહેલાં 1 કલાક અગાઉ ફ્રીજમાં રાખી દેવાનું. ઉપરથી થોડું ગાર્નિશિંગ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજની આ રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.